તો દાહોદમાં માથાકૂટ થતા ફરી એક વખત મતદાન થશે। જાલોદના મોટી હાંડીમાં ફરી મતદાન કરવામાં આવશે। સરપંચના બેલેટ ગુમ થઈ જતા બબાલ થઈ હતી। મતદાન બૂથ પર માથાકૂટ થતા પુનઃ મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે। 24મી જૂને મોટી હાંડીમાં ફરી એક વખત મતદાન થશે અને આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે। છોટાઉદેપુરમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। પાડલિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને એનું કારણ હતું રસ્તા, પાણી અને વીજળીની સમસ્યા। સવારે લગભગ 16 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું। પાડલિયામાં 1040માંથી માત્ર 16 મતદાતાઓએ મત આપ્યો। જો પ્રાથમિક સુવિધા નહીં તો મત નહીં તેવો તેમણે દાવો કર્યો। કાકડિયા મતદાન મથકમાં આજે ગ્રામજનો ઉત્સાહ જોવા મળતો નથી। અહીં કુલ મતદાન 1040 છે અને એમાંથી ફક્ત 16 મતદારો મતદાન આપી ગયા છે અને અમને જાણવા મળ્યા મુજબ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમારા ગામમાં વિકાસ થતો નથી હરખો, એટલે અમે બહિષ્કાર કરીએ છીએ। ગામના લોકો બધા ભેગા મળીને બહિષ્કાર કરીએ છીએ। પાડલિયા ગામમાં અનેક પ્રકારના કામો આજ સુધી થયેલ નથી। રસ્તા સારા નથી, દવાખાનામાં અનેક પ્રકાર 108 દરેક જગ્યાએ આવી શકતી નથી, શિક્ષણમાં કોઈ ફેર પડતો નથી। 1 થી 5 ધોરણની શિક્ષણની શાળા છે અને બીજા બહાર જવાનું થાય તો અમારા ગામના છોકરાને એડમિશન મળતું નથી, એટલે શિક્ષણમાં અમારું કોઈ પરિવર્તન આવ્યું નથી। રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું। ગીર સોમનાથ અને રાજકોટમાં પરિવારોજનો વચ્ચે મહાભારત સર્જાયું। ગીર સોમનાથના જૂના ઓગેલા ગામે બે વેવાણ સામસામે ચૂંટણી મેદાનમાં આવ્યા, જ્યારે રાજકોટના વેજામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે। હવે 25 જૂને જ્યારે મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે કોણ બાજી મારવાનું છે। છોટાઉદેપુરના બોડેલીમાં મતદાતાઓને લાલચ મુદ્દે ફરિયાદ કરવામાં આવી। સરપંચ પદના ઉમેદવારના પતિ સામે ફરિયાદ નોંધાઈ। સરપંચ પદના ઉમેદવારના પતિએ લાલચ આપી હતી। ચૂંટણી અધિકારીએ બોડેલીમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મતદાતાઓને રીઝવવા માટે સાડી ₹500 આપ્યાની ફરિયાદ કરાઈ। જયસિંહપુરા ફળિયામાં સાડી અને પૈસાની લાલચ આપવામાં આવી। આ તરફ ખેરાલુના મલેકપુર ગામે 6 વાગ્યા પછી પણ મતદાન કરવા માટે લાંબી કતારો લાગી। સવારથી જ મતદાતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કતારો લગાવી। અત્યાર સુધીમાં 3400 મતદાતાઓએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું। મલેકપુર ગામમાં કુલ 4400થી વધારે મતદાતાઓ છે અને પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ખેરાલુ તાલુકાની અંદર 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાન પૂર્ણ થવાનો સમય પણ આવી ગયો છે। ત્યારે હજુ મલેકપુર જે ગામ છે તેની અંદર આપણે દ્રશ્યો બતાવ્યું છે કે 6:15 વાગી ગયા હોવા છતાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે। આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે હજુ પણ 100થી વધુ લોકો પોતાનું મતદાન ના રહી જાય તે માટે હજુ પણ લાઇનમાં લાગેલા છે। ત્યારે પ્રશાસન દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। AI 2867 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી। બરોડા દિલ્હી ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જોકે ઈમેલ દ્વારા આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, કોના તરફથી આપવામાં આવી છે તેને લઈને તપાસ શરૂ કરાઈ છે। અને ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વડાલીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ખેડબ્રહ્મામાં 10 ઇંચ, ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદને કારણે ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। ઈડર અને વડાલીની ઘઉંમાવ, ખરોલ અને ભેંસકા નદીમાં પણ પાણીની આવક થઈ। સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। નઘોઈ કે મૂળ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। આ તરફ બનાસકાંઠામાં પણ વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો। તો સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પાણી ભરાયા। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા।
જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કડિયાદરા ગામની ગોવાવ નદીમાં નવા નીરની આવક થતાં આ નદીના પાણી ઘરોમાં પણ ફરી વળ્યા હતા. તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે વરસાદી પાણી એ ઘરોમાં ઘૂસી ગયા અને પરિણામે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું. લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો બહાર અને ઘરમાં પણ આ નદીના પાણી, વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સાબરકાંઠાના કડિયાદરાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો થોડા જ કલાકોની અંદર અને રસ્તા પર જાણે કે જળ સામ્રાજ્ય છવાઈ ગયું, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મેઘાની તોફાની બેટિંગને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો સાબરકાંઠામાં શેરપુર નજીક ગોવાવ નદીમાં નવા નીરની આવક થઈ. ગોવાવ નદીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. નદીમાં નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સાબરકાંઠામાં મેઘરાજાએ બરાબરની જોરદાર બેટિંગ કરી હતી. એના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા અને નદીઓ બે કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી જોવા મળી. ગોવાવ નદી વહેતી થતો વિડીયો વાયરલ થયો છે. આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદ વરસ્યો. 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીરની આવક થઈ અને નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ છે, જેના કારણે નદીમાં સતત પાણીની આવક વધી રહી છે. ખેડબ્રહ્મામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. સાબરકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ નદી નાળા બે કાંઠે વહેતા થઈ ગયા. ગોવાવ, હાથમતી, હરણાવ, સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. કડિયાદરા, બડોલી, વડાલી નદીમાં પણ નવા નીર આવ્યા અને નદીઓ વહેતી થતાં જળસ્તર ઊંચા આવશે. નવા નીરની આવક થતાં લોકોમાં, સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નદીના નવા નીરને વધાવતા લોકોનો વિડીયો પણ સામે આવ્યો. એટલે હજુ તો આ ચોમાસાનો આરંભ છે અને આરંભે જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળાશયો છલકાઈ રહ્યા છે અને લોકોમાં, સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘમહેર, લક્ષ્મીપુર, ગલોડિયા, શિવગઢ આ બધા જે ગામડાઓ છે કે જેમાં સારા એવા વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ગયા. ભારે વરસાદને પગલે વીજ પુરવઠો 24 કલાકથી બંધ છે, એટલે મુશ્કેલીઓ પણ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાનીની સંભાવના પણ છે. વિજયનગર ખેડબ્રહ્મા રોડ બંધ કરવામાં આવ્યો. તો સાબરકાંઠાને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું હતું. સતત 24 કલાક વરસી રહેલા વરસાદને કારણે લક્ષ્મીપુર, ગલોડિયા, શિલવડ, દેરોલ વગેરે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. ગલોડિયા ગામમાં કાલે રાત્રે 6 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને અત્યારે લગભગ સવારના 7 વાગ્યા છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે અને આખા ગામમાં પાણી ભરેલું જ લાગે છે અને દરેક જગ્યાએ ખેતરોના પાળા તોડી નાખ્યા છે અને કોઈ જગ્યાએ અવર જવર થાય એવી નથી. હવે થોડોક સાધન ચાલુ થયો છે અને રાતના લોકો જે જગ્યાએ ભરાણા છે, જો ઊભા છે ત્યાં સ્થાયી ઊભા છે, એટલે તંત્ર દ્વારા એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાય. તો ખેડબ્રહ્મામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વરસાદે લક્ષ્મીપુરા, ગલોડિયા અને રોધડા ગામે તારાજી સર્જી. રોધડા ગામે 700 એકર જમીન પર ખેતી નિષ્ફળ જવાની વકી છે. બીજી તરફ 15 જેટલા પશુ પણ મૃત્યુ પામ્યા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયું. જો ગઈકાલે સાંજે 6 વાગ્યાથી તે સવારે 6 વાગ્યા સુધીમાં સતત વરસાદ ચાલુ હતો અને એ વરસાદના કારણે પાણી પણ ખૂબ ભરાઈ ગયા છે. વાઘામાં પાણી એના ઉપર થઈને આજુબાજુના ખેતરોને પણ સાફ કરી દીધા છે, એટલું બધું પાણી આવ્યું છે. ગત રાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કળ પાણી આવેલ અને ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ. અમારે જે રોધરા નદી છે એની અંદર અમારું રોધરા પેટા છાપરા ગામ છે, એમાં પણ પશુઓ તણાઈ ગયા છે. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ને ગાયો ભેંસો હતી એ મરણ થઈને 2-3 કિલોમીટર આગળ છે અને ડ્રીપની નળીઓ સંપૂર્ણ ખલાસ છે. રાત્રે અમારા ગામની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. તે વરસાદના લીધે ખેતીની અંદર 100% નુકસાન થયું છે. અમારા ગામની અંદર 100% મગફળીનું વાવેતર થાય છે. 100% મગફળી આજે નિષ્ફળ જઈ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા આજુબાજુના વિસ્તાર
નદી અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. સમગ્ર વાત કરીએ તો જે લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલું જે ગામો છે તેમાં રોડ રસ્તા ઉપર ગલોડિયા પાસેના રોડ પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરો પાણીમાં ડૂબમાં ગયા હતા. સાથોસાથ લોધરા ગામ જે આવેલું છે, લોધરા ગામમાં સમગ્ર ગામમાં પાણી ફરી વળતા મોટી હાલાકી પડી છે. સમગ્ર બાબતમાં આપણી સાથે સ્થાનિક જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું સ્થિતિ હતી ગામમાં જ્યારે આખું ગામમાં પાણી ફરી વળ્યા હતા? કેવી સ્થિતિ પેદા થઈ હતી? ગામના ઘણા ખરા પશુઓ, ઘણી ખરી ગાડીઓ તણાઈ ગઈ, પશુઓ પણ તણાઈ ગયા. મોટી હાલતમાં ખેતરોના પાળા પણ તૂટી ગયા. ખેતરો પર પાણી, ગામમાં પણ પાણી. 7 થી 8 ગામના રસ્તા હાલ બ્લોક થઈ ગયા. એક પુલ તૂટી જતા લક્ષ્મીપુરા, ગલોડિયા, દોડીવા, જાડી સિંબલ બધાને અવરજવર બંધ થઈ ગયું. ના, અત્યારે અહીંયા કામગીરી ચાલુ છે. ખેડબ્રહ્માથી અધિકારીઓ આવેલા છે અને જે જીસીબીને બધું લઈને આવેલા છે ને ડામરની પેલી પ્રક્રિયા બધું ચાલુ છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા. આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇકબાલગઢ નાળીવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. કમર સમા પાણી ભરાઈ ગયા હતા અને લોકો જેટલું બને એટલું ઘરવખરીને બહાર કાઢી રહ્યા હતા. જોકે અડધા ઘર પાણીમાં ડૂબી ગયા હતા, જેમના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. બનાસ અને વિશ્વેર નદીમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. લોકોએ આ નવા નીરના વધામણા કર્યા તો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા બંને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો ગઈકાલે અને આજે પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો. ક્યાંક ભારે ઝાપટું પણ આવ્યું હતું, જેના કારણે નદીઓમાં સતત નવા નીરની આવક થતાં જળસ્તર વધ્યું અને ખુશીઓથી આ નવા નીરને વધાવવામાં આવ્યા. બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ છે. ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતા બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ તો દાંતીવાડા ડેમ ભરાશે અને ખેડૂતોને ફાયદો થશે, જેના કારણે આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, હરખની હેલી છે. ચાલે છે અને અમારા ગામમાં બાળક નદીમાં પીવાના પાણીની જૂથ યોજનાનો કૂવો બનાવેલો હતો. એ છેલ્લા 1.5-2 વર્ષથી પાણીની સમસ્યા અમારા ગામ માટે ટેન્કરથી પાણી પાતા હતા, પણ આજે કુદરતે ભગવાને આપણા પર કૃપા કરી છે અને આજે અમારા ટેન્કરો બંધ થશે અને અમે નદીનું બાળકનું નીર પાછું અમને પીવાનું અમને ચાન્સ મળ્યો છે. તો અત્યારે હું વરસાદના નદીમાં જોવા આવ્યો, એના કારણે ખૂબ મને ખુશી છે અને ખેડૂતોને પાણી માટે સુખ શાંતિ નદી ડેમમાં પહોંચી ગઈ, એનો ખૂબ ખૂબ આભાર છે. આ નદીથી કોઈ ફાયદો થશે? અરે ફાયદો બધાને ફાયદો છે. અમારા ગામમાં પાણી પીવાની તકલીફ બધો ફાયદો. કેટલી ખુશી છે? અરે ખુશી ના પૂછો એટલી. હા, 15-20 દાડાથી ટેન્કર અમે ચાલુ કરીને ગામમાં પાણી પાતા હતા. અમારા કૂવામાં નદીમાં જ છે, એમાં પાણી બિલકુલ હતું નહીં, પણ આજે આ નદી આવતા અમને એવું લાગ્યું કે અમારા કૂવામાં મોટર હેડી જાય આખો દાડી. તો બનાસકાંઠામાં અમીરગઢમાં ભારે વરસાદ, જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા તો ઇકબાલગઢ હાઈવે પર પાણી ભરાતા હાલાકી પણ સર્જાય. રેલવે અંડરપાસમાં 11 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પરિવહનને અસર પહોંચી. આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદ વરસ્યો. ચેકડેમમાં નવા નીરની આવક થઈ. અંબાજીની આજુબાજુના ચેકડેમ છલકાયા હતા, જેના કારણે રમણીય દ્રશ્યોનું નિર્માણ થયું. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. અંબાજીના ચેકડેમના દ્રશ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળાશયો છલકાઈ રહ્યા છે અને ચેકડેમમાં નવા નીર આવતા મુશળધાર વરસાદને કારણે જળસ્તર વધતા ખુશી જોવા મળી રહી છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. અડાજણ, જહાંગીરપુરા, રાંદેરમાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત કતારગામ, ખટોદરા, પીપલોદમાં પણ વરસાદ ખાબક્યો. વેસુ, અઠવાલાઇન્સ, અમરોલીમાં પણ વરસાદ વરસ્યો હતો. વરાછા, કાપોદરા, ઉધના અને ડિંડોલીમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો.
આ તરફ વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જય અંબે 4 રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એસટી સ્ટેશન અને લાયબ્રેરી રોડ વિસ્તાર, આ ઉપરાંત માડોધર, સાંગાડોલ, ગોરજ, ખંધામાં વરસાદ વરસ્યો. રવાલ, પીપળિયા, રુસ્તમપુરા ગામમાં પણ સારો એવો વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જમનાવડ, જૂનાગઢ રસ્તા, આ બધા જે રસ્તાઓ છે કે જ્યાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. તો રાજકોટના ધોરાજીની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. ભૂખી ગામે ચેકડેમની હાલત ખસ્તા છે, કારણ કે સારા એવા વરસાદને કારણે ચેકડેમનો પાળો જે ઘણા સમયથી તૂટેલો હતો એ જોખમી બની ગયો છે. રજૂઆત વારંવાર કરવામાં આવે છે, તેમ છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી તેવી સ્થાનિકો રાવ કરી રહ્યા છે. ભૂખી ગામે ચેકડેમની હાલત અત્યંત ખરાબ છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જ્યારે ભારે વરસાદ વરસે ત્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે. આ તરફ રાજકોટના પડધરી પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ અને લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી. આ એ મેહુલિયો છે કે જે આરંભે જ સારો એવો વરસી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી વાટ જોવાતી હતી કે ક્યારે મેઘરાજા પધારશે અને આખરે પધારી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટના આ ધોરાજી પંથક હોય, ધોરાજીનું પડધરી પંથક હોય, એના ગ્રામ્ય વિસ્તારોની મેઘરાજાએ આજે બરાબર ઘમરોળ્યા હતા. તો મોરબીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ મોરબીના હળવદમાં છે. હળવદમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસે છે, તો ક્યાંક એક જોરદાર ઝાપટું આવે છે અને આ વિસ્તારને ઘમરોળી દે છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ઘનશ્યામપુર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. આ દ્રશ્યો, આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ મોરબીના છે. વરસાદી માહોલ સવારથી જ જામ્યો હતો અને વચ્ચે વચ્ચે નાના નાના અંતરાલ સાથે વરસાદ વરસતો રહ્યો. અને જામનગરના જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. એટલે સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે, રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય કે પછી અમરેલી હોય, ત્યાં તમામ વિસ્તારોને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. જામનગરના જોડિયા પંથકમાં સારો એવો વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા અને માહોલ ખુશનુમા બની ગયો હતો. લીંબુડા, હરિયાણા, કુનડ, આ બધા જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ ખાબક્યો. તો જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે સારો એવો વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો હતો અને ત્યારબાદ વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અને ભાવનગરની વાત કરીએ તો જેને સૌથી વધારે મેઘરાજાએ અત્યાર સુધીમાં ઘમરોળ્યા છે. અને ભાલ પંથકમાં 4 દિવસ વીત્યા તેમ છતાં પણ હજુ વરસાદી પાણી ભરાયેલા છે. આકાશી દ્રશ્યો, ડ્રોનથી લેવાલી તસવીરો સામે આવી રહી છે કે જેમાં ઉપરવાસમાં સતત વરસાદ વરસ્યો. ભાવનગરને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું હતું અને તેના કારણે ભાલ પંથક, જે સૌથી વધારે ફળદ્રુપ ગણાતો વિસ્તાર છે, પ્રદેશ છે, ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. અને આ દ્રશ્યો એના એ ચાડી ખાય છે, એના સાક્ષી છે. અને અમરેલીના સાવરકુંડલામાં પણ ફરી એક વખત વિરામ બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો. સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જ્યારે ચોમાસાનું આગમન થયું ત્યારે ભાવનગર સહિત અમરેલીનો આ સાવરકુંડલા વિસ્તાર હતો કે જેને મેઘરાજાએ સારો એવો ઘમરોળ્યો હતો. અને ફરી એક વખત 5 દિવસના વિરામ બાદ અમરેલીના સાવરકુંડલાને ઘમરોળવાનું આજે વરસાદે શરૂ કર્યું હતું. આ વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. સાવરકુંડલાના શહેર, ગ્રામ્ય બંને વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી. સુરતના પાલ વિસ્તારમાં એક યુવકે મોતને વહાલું કર્યું, આપઘાત કરી લીધો. LIG આવાસમાં દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પત્નીના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે. પત્ની અને પત્નીના પ્રેમીએ યુવકને માર માર્યાનો આક્ષેપ છે. ઘટનાથી આઘાત લાગતા યુવકે અંતિમ પગલું ભર્યાનો દાવો કરાયો છે. યુવક સાથે મારામારીની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રસ્તા નથી, પાણી, લાઇટની સુવિધા ન મળતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ અગરબત્તી સાથે વિરોધ નોંધાવ્યો. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ ઉકેલ નથી આવતો, કોઈ જ નિરાકરણ નથી આવતું, જેના કારણે સ્થાનિકોએ આ અનોખી રીતે, અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો. અને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. 27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી. પોલીસ કમિશનર GS મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી, સ્થિતિની સમીક્ષા કરી હતી અને આખા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું. અધિકારીના પોઈન્ટ અને તેની ચકાસણી કરવામાં આવી છે. વ્યવસ્થાની 24મી અને 25મી જૂને સવારે 6 વાગે મેઇન રિહર્સલ કરવામાં આવશે. પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપવાનું શરૂ કર્યું છે અને આ વખતે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે. બેંગ્લોર જેવી ઘટના ન બને, ભાગદોડની ઘટના કોઈ ન બને, તે માટે AIની મદદ લેવાશે. 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે, એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે. આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે, બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે. આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે. આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે, વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે. બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે. આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે. એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે. જગન્નાથ મંદિરમાં મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું. નાથના લાખેણીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભજન મંડળીઓના તાલે ભક્તોએ મામેરાના દર્શન કર્યા. ભગવાન માટે ફૂલોની ડિઝાઇનના સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા. સોનાની નથણી યજમાન પરિવારે તૈયાર કરી છે. સોના ચાંદીના અલૌકિક આભૂષણોથી નાથનું મામેરું કરવામાં આવ્યું. મોસાળવાસીઓ ભાણેજ બનીને આવ્યા અને ભગવાનનું મામેરું કરશે. ગુલાબી, નેવી બ્લુના સુંદર વાઘા સાથે ભાણેજનું મામેરું. ભરૂચના દહેજમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું, જેના કારણે દરિયાની જેટી પાસે આ પાણી છોડવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટ્રીટમેન્ટ કર્યા વગરનું જ પાણી ઉદ્યોગોએ છોડી દીધું, ત્યારે GPCB આ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. દરિયાઈ જીવસૃષ્ટિને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે આવા પ્રદૂષિત પાણીથી. મોરબીમાં શિક્ષિકાના ખાતામાં લાખો રૂપિયા ગાયબ થઈ ગયા. શિક્ષિકાના ખાતામાંથી પૈસા ઉપડી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. RTO ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ આવ્યો હતો. મેસેજ ક્લિક કરતાની સાથે જ 24,34,000ની મતા ઉપડી ગઈ. મોરબી સિટી A ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મારા મિસ્ટરના મોબાઈલમાં શુક્રવારે રાતે APK ફાઇલ અજાણ્યા નંબર ઉપર RTO ચલણ કરીને આવેલી હતી. એ ફાઇલ અગત્ય જણાતા મારા મિસ્ટરે ઓપન કરી, પરંતુ તેના મોબાઈલમાં ઓપન ન થઈ, એટલે તેમને મારા મોબાઈલમાં સેન્ડ કરી અને મારા મોબાઈલમાં ઓપન થતાં જ એ હાઇડ થઈ ગઈ. શનિવારે જ્યારે 12 વાગ્યા પછી મારા મોબાઈલમાં એ ફાઇલ હાઇડ થયેલી જ હશે અને અચાનક ખબર પડી. સાંજે જ્યારે મોબાઈલ જોયો ત્યારે અલગ અલગ 8 ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને 24,34,000 જેટલી રકમ ઉપડી ગઈ હતી. આટલું મોટું ટ્રાન્ઝેક્શન થયું છતાં બેંકનો કોઈ વેરિફિકેશન કોલ પણ આવેલો. શક્તિપીઠ અંબાજીમાં અંબાના ભક્તો અતૂટ શ્રદ્ધાથી દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે યોગીની એકાદશીના પાવન દિવસે રાજકોટના દાતા જયંતિભાઈ પરસાણાએ 10 લાખથી વધુનું દાન કર્યું. રાજકોટના પરસાણા પરિવાર તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ, સોનાનું છત્ર, સોનાનો ટુકડો તથા ચાંદીનું છત્ર મા અંબાના ચરણોમાં અર્પિત કરવામાં આવ્યું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર માન્યો.